શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ सर प्रणाम नमो नमः। प्रणाम गुरुजी प्रणाम नमः गुरुजी नमो नमः। प्रणाम से नमो नमः क्षतमस्तु। પ્રણામ નમો નમઃ प्रणाम गुरुजी नमो नमः। प्रणाम गुरुजी। नमस्कार। प्रणाम गुरुजी नमो नमः।
પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ. કર્મગ્રંથ 5, જેની આપણે શરૂઆત કરી હતી. અને કહે છે મોહનીય કર્મના બંધ સ્થાન. બધાને યાદ રહી ગયા મોહનીય કર્મના બંધ સ્થાન? બોલો. મોહનીય કર્મના બંધ સ્થાન બધાને યાદ રહી ગયા? હા. જી. જી ગુરુજી. હમ. બાવીસ, 21, 13, 9, 5, 4, 3, 2, 1 આ બધા એના બંધ સ્થાન છે. અને હવે એ બંધ સ્થાન જાણ્યા પછી મોહનીય કર્મની અંદર જ આપણે ગઈકાલે ભૂયસ્કારની પણ વાત કરી હતી કે 2, 4, 2, 3, 4, 5 આ બધા છે એના ભૂયસ્કાર છે. અલ્પતર પણ આપણે વાત કરી, હે ને? અલ્પતરની વાત શરૂ કરી હતી. હવે જ્યારે 22 નો બંધક જીવ 17 નો બંધક થાય,
અલ્પતર જોવાનો છે મિચ્છામિ. તો જ્યારે આ રીતે પહેલા ગુણઠાણાથી ત્રીજા ગુણસ્થાનકે કે ચોથે ગુણસ્થાનકે જાય, એટલે કે પહેલા ગુણસ્થાનકે 22 નો બંધક હોય અને એ સીધો ત્રીજા ગુણસ્થાનકે કે ચોથે ગુણસ્થાનકે જાય તો ત્યાં 17 પ્રકૃતિ બાંધે. અને 22 નો બંધક કે પછી 17 નો બંધક પાંચમા ગુણસ્થાનકે આવે તો પ્રથમ સમય 13 નો બંધક બને, એટલે 13 નો અલ્પતર થાય. એ જ પ્રમાણે 22 નો બંધક કે 17 નો બંધક જીવ છઠ્ઠે ગુણસ્થાનકે આવે તો પ્રથમ સમય એ અલ્પતર થાય. ચોથે પાંચમે ત્રીજે ચોથે એ 17 નો બંધક હોય, પાંચમા ગુણસ્થાનક ને 13 નો બંધક, તો અહીંયા 13 નો બંધક પણ તમે લઈ શકો છો, કારણ કે પાંચમા ગુણસ્થાનક વાળા પણ છઠ્ઠા ગુણસ્થાનકે આવી શકે. 22 કે 17 કે જ પ્રમાણે 13 નો બંધક પણ છઠ્ઠા ગુણસ્થાનકે આવે. 13 નો બંધક પાંચમા ગુણસ્થાનકે છે અને એ છઠ્ઠા ગુણસ્થાનકે આવે તો 13 માંથી પણ 9 નો બંધક થાય. છઠ્ઠા ગુણસ્થાનકે 9 નો બંધક થઈ શકે. એ જ પ્રમાણે આગળ 9 નો બંધક જીવ નવમાના પહેલા ભાગે, એટલે કે છઠ્ઠું ગુણસ્થાનક પૂર્ણ કરીને, સાતમું ગુણસ્થાનક પૂર્ણ કરીને, આઠમું ગુણસ્થાનક પૂર્ણ કરીને જ્યારે નવમા ગુણસ્થાનકે આવે, નવમાના પહેલા ભાગે આવે તો 5 નો બંધક થાય. સંજોલન 4 અને પુરુષવેદ બાંધે તો, એટલે સીધી 4 પ્રકૃતિ, એટલે હાસ્યરતી, ભય, જુગુપ્સા 4 પ્રકૃતિ નીકળી ગઈ. એટલે 9 માંથી 5 નો બંધક થયો. એ જ પ્રમાણે 9 નો બંધક જીવ જ્યારે આ રીતે 5 નો બંધક થાય તો 5 નો બંધક જીવ 4 નો આવે, 4 નો બંધક જીવ 3 માં આવે, 3 નો બંધક જીવ 2 માં આવે અને 2 નો બંધક જીવ 1 માં આવે. તો આ રીતે અલ્પતર સિદ્ધ થાય. અહીંયા આપણે સુધારવાનું બાકી છે. મોહનીય કર્મના જે આ રીતે અવસ્થિત અલ્પતર બને છે એ પ્રમાણે. સર આ પાંચમા આગળ જે લખીએ છે ને, 9 નો બંધક પડીને નવમાના પહેલા આવે, એકચ્યુઅલી ચડીને આવે છે ને સર? પડીને ને ચડીને, હા, એ આખું જી. સુધારવાનું જ અને બાકી છે. અચ્છા જી સર. એમાં બીજું શું છે સુધારવાનું એના સિવાય ગુરુજી? નીચેના બધા જ નીચેના 4 થી બધા 1. હા જી ગુરુજી, પ્રશ્ન છે. અહીંયા 22 કે પછી આ રીતે 13 22, 17 કે 13. આ પણ લેવાનું છે. હું સુધારીને તમને ગ્રુપની અંદર મૂકી દઈશ. જી 22, 17 જી કે સર. 13 આનો કોઈ પણ બંધક જીવ છઠ્ઠે ગુણસ્થાને કે આવે તો આ રીતે એ 5 નો બંધક બને. તો બરાબર. આ રીતે આગળ પણ 9 નો બંધક જીવ નવમાના પહેલા ભાગે આવે તો 5 નો બંધ કરે. 5 નો બંધક જીવ નવમાના બીજા ભાગે આવે તો 4 નો બંધ કરે. 4 નો બંધક જીવ નવમાના ત્રીજા ભાગે આવે તો 3 નો બંધક કરે. 3 નો બંધ અલ્પતર થાય. 3 નો બંધક જીવ નવમાના ચોથા ભાગે આવે તો 2 નો બંધક થાય. બરાબર? ગુરુજી, અને અહીંયા બંધક લેવાનો, પડીને નહીં લેવાનો, ચડીને જ લેવાનો. હા બોલો, પ્રશ્ન બોલો. આપણે 21 નો જે બંધક હોય હા, એ નિયમમાં નીચે જ પડે, કારણ કે એ બીજું ગુંઠાણું છે, એટલે ત્યાંથી
ભૂયસ્કાર જ થશે, અલ્પતર થાય જ નહીં 21 ના બંધકને, જી હા. અલ્પતર ઘટે નહીં. અને હમ. ત્યાં આગળ એક બીજો પ્રશ્ન છે કે જ્યારે ઉપશમ સમ્યક તો પામતો હોય હમ. અને અંતરકરણમાં જાય, એટલે અંતરકરણમાં જાય એવું પહેલું એકવાર તો પહેલા સમય તો ચોથું જ આવે ને ગુરુજી, ગુંઠાણું. અને પછી પાંચમું, છઠ્ઠું કે સાતમું આવે કે અંદર પ્રવેશ કરે એવું સીધું સાતમાને ટચ થાય? જો થાય, પહેલા અંતરકરણમાં ગુણસ્થાનકથી જેવો ડાયરેક્ટ સાતમા, પહેલા ગુણસ્થાનકથી ડાયરેક્ટ સાતમા ગુણસ્થાનકે જવાય, આવું કેટલાક આચાર્ય ભગવાન તો કહે છે. એ સાહેબ સમય એટલે પેલું ત્રિપુંજીકરણ કરીને પડેલો હોય ને એને સમ્યક્ત્વનો ઉદય થાય એ નહીં જાય નહીં, કે એ ઉપશમ પામનાર? ત્રિપુંજીકરણ નહીં, નહીં ત્રિપુંજીકરણ નહીં, એ સાદી શાંત વાળો જીવ. એટલે કે પહેલા ગુણસ્થાનકે સક્ષમ સમકીતિ પડે આવ્યો હોય તો અને ડાયરેક્ટ પહેલા સત્તામાં? હા, પહેલા ગુણસ્થાનક સત્તામાં તો બધું પડેલું હોય, ચોથા ગુણસ્થાનકથી આવ્યો હોય ને, હમ. તો પહેલા ગુણસ્થાનકથી ડાયરેક્ટ તમે હે ને પહેલા ગુણસ્થાનકથી ડાયરેક્ટ સાતમા ગુણસ્થાનકે આવી શકો છો. હા. આવું કેટલાક એ આચાર્ય ભગવાન તો કહે છે. હા, પણ જે ઉપશમ પામતો હોય એ અનિવૃત્તિકરણમાંથી જયારે અંતરકરણમાં પ્રવેશ કરે એવો હમ. પહેલા સમયે ચોથું આવે કે ત્યાં પણ પહેલા સમયે સાતમાને ટચ કરે? નહીં, જો હવે આજે છે ને હમ પહેલી વાર ઉપશમ સમ્યક તો પામનારો જે જીવ હોય હમ એ વધુ સમ્યક તો પામી શકે કદાચ, હે ને. અને કેટલાક કહે છે દેશવૃત્તિ પણ કેટલાક કહે છે દેશવૃત્તિ પણ પામી શકે છે, આવું કેટલાકનું કહેવું છે. બાકી જે પ્રથમ વખત જે સમ્યક તો પામતા હોય ને એ જીવ આ રીતે ઉપશમ શ્રેણી, સપક શ્રેણી વગેરે ન માંડી શકે અને સર્વવૃત્તિ પણ ન લઈ શકે. તો પછી કદાચ એને દેશવૃત્તિના પરિણામ આવી શકે, પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે તો ના જાય. તો નવનો બંધક પડીને 21 નામાં જે ભૂયસ્કાર બતાવ્યો છે હા, તો એ કેવી રીતે ઘટે? આ અલ્પતરની વાત છે, આ અલ્પતરની છે. હા, આ અલ્પતર છે, પણ હા, આ ભૂયસ્કાર છે. હા, બોલો ને. તો ભૂયસ્કારમાં આપણે એ સમજ્યા હતા કે 9નો બંધક જે છે એ પડીને 21 નો બંધક થાય. 21 નો ભૂયસ્કાર જે 9 માંથી થાય છે એ કેવી રીતે ઘટાડવાનો? નવનો બંધક, જો આ ભૂયસ્કાર છે, બરાબર છે, તો 13 માંથી 17 માંથી 13 માંથી અને 9નો કોઈ પણ બંધક જે હોય, 9નો બંધક ક્યાં હોય? 9નો બંધક છઠ્ઠે સાતમે. અને છઠ્ઠા ગુણસ્થાનથી ડાયરેક્ટ પહેલા ગુણસ્થાને કે આવે કે ના આવે? પણ આ તો 21 એટલે બીજું ગુંઠાણું ને ગુરુજી? પહેલે તો 22 માં જાય. હા, તો ત્યાં પણ ઉપશમ સમ્યક તો હોઈ શકે ને કોઈકને. એ ઉપશમ સમય તો કેવી રીતે ઘટાડવાનું એ મને નથી ખબર પડતી ગુરુજી. હા હા, એક મિનિટ. હા, કારણ કે ત્યાં અનંતાનુબંધીનો ઉદય થાય એવું ઉપશમ સમ્યક્ત્વની વાત લેવી પડે પહેલા ને. તો નવનો બંધક, નવમું બંધ ક્યાં બંધાય એને? નવમું બંધક 6 કયા ગુણ? 7 હમ 8. 6 7 6 8. 7 ને 8 6 7 હવે ને પણ 8. 8 વાળો 8 તો અને 7 વાળો તો હા, 8 વાળો 7 વાળો તો બરાબર છે, બરાબર છે. બરાબર. હવે હા ત્યાં પણ ઉપશમ સમ્યક તો હોય, બરાબર, ત્યાં પણ શ્રેણી વાળો ઉપશમ સમ્યક તો હોઈ શકે ને. હા, એ તો હા હા, એને તો અનંતાનુબંધીનો ઉદય નહીં થાય ને. પણ જી, પણ એને થાય ને, થઈ શકે, કારણ કે શ્રેણી હવે પૂર્ણ થઈ. શ્રેણી પૂર્ણ થઈ તો હવે જો હમ એને અ, ઉપશમ ની અંદર એક સમય કે 6 વાગે જેટલો સમય બાકી રહે ત્યારે જો પહેલા અનંતનો બંને ઉદય થઈ જાય તો સીધા સાતમાંથી બીજા ગુણસ્થાને કે જઈ શકે. 7 માંથી હમ. 7મા ગુણસ્થાનકેથી બીજા ગુંઠાણે. હાજી. અને 8મા વાળાને બી થાય એવું? 8મા વાળાને આઠમા ના થાય વાળો ને? તો આઠમા વાળો તો નિયમ સાતમે જ આવે. હા, અને 7મા વાળાને થઈ શકે. હા, સાતમા વાળાને થઈ શકે, છઠ્ઠા વાળાને પણ થઈ શકે. માની કે ઉપસમ શનિનો પડતો પડતો સાતમામાંથી છઠ્ઠે આવ્યો, બરાબર, હમ અને ત્યાં એને ઉદય થયો તો સીધો હમ 22 ઉપર આવી જાય. અને 5મા વાળાને પણ પાંચમા વાળાને પડી. પણ હા, હમ કાંઈ વાંધો નહીં. કોઈ શ્રાવક હોય, આ હમ રીતે હમ. એને એટલે એને ઉપશમ સમ્યક તો પ્રાપ્ત કર્યું, પાંચમું ગુણસ્થાનક તેને પ્રાપ્ત કર્યું, અને ત્યાંથી પડીને ઉપશમ એટલે થોડોક સમય બાકી રહ્યો, છાવલિકાઈ એક સમય, અને ત્યારે પહેલા અનંતાનું મંદિર ઉદય તો સીધો 13 માંથી 21 માં આવી જાય. ઓકે જી, 13 ધન્યવાદ માંથી ગુરુજી. 13 માંથી 21 માં પણ આવે, 13 માંથી સીધા 22 માં પણ આવે. જી
સર પૂછું? હમ સર આપે એમ કીધું કે પહેલી વખત ઉપશમ સમયત્વ પામે એ જીવ હમ છઠ્ઠે સાતમે ન સર્વવીરતિમાં ન જાય આવે. ન તો સર જાય, હા. ન ન જાય તો સર આપણને એવો એક્ઝામ્પલ મળે છે કે ના શિવ ના, એવું રાજશ્રી કોઈ છે. એક્ઝામ્પલ, ના ના, એવું કોઈ એક્ઝામ્પલ નથી મળતું અત્યારે. છઠ્ઠા ગુણસ્થાને કે કોઈ સાધુ છે કે નહીં, સાતમા ગુણસ્થાને કોઈ સાધુ છે કે નહીં, એનું પણ કોઈ એક્ઝામ્પલ આપણે આમ વ્યવહારથી કહી શકીએ, નિશ્ચયથી કોઈ ના કહી શકે. જો ગુણસ્થાનકનું સ્વરૂપ જે છે ને, એ વ્યવહારથી નથી, એ નિશ્ચયથી છે. નિશ્ચયથી છે. અને નિશ્ચયથી છે. નિશ્ચયથી છે. અને એ નિશ્ચયને માત્ર બહુશ્રુત જ જાણી શકે. આપણા જેવા માત્ર તો અનુમાન જ કરી શકીએ, વ્યવહારથી કહી શકીએ. બરાબર. તો સર આમાં આજે જે છે સંપ્રતિ મહારાજાનો જે જીવ આગલા ભાવમાં એને દીક્ષા લીધી હતી ખાવાને માટે, અને હમ પછી તો એને પરિણામ સીધા એના આમ સાધુપણાના આવી જ ગયા હતા, અને ત્યારે એ સમ્યત્વ બી પામ્યા હતા. જ્યારે હમ મૃત્યુ પામ્યા ત્યારે એને સમ્યત્વ હતું. તો એમાં એ સમ્યત્વ છઠ્ઠે સાતમે ગુંઠાણું એમાં ન પકડી શકાય? છઠ્ઠું સાતમું ગુણસ્થાન પકડી શકાય ને ભાઈ. આવું થોડી છે કે એ ધર્મ કે એ ભિખારીએ આ રીતે ખાવા માટે માત્ર દીક્ષા લીધી, પણ એને છઠ્ઠું સાતમું ગુણસ્થાન ન આવી શકે એવું નહીં. આવી શકે. સર આવી એને શકે. તો પહેલી જ વખત ત્યાં ઉપશમ સમિત્વ જ પેલા પામ્યું હતું, કેમ કે ના એ ના તો ના, એ પહેલો ભાવ સમિત્વ નથી. જીવ. ના ના, એ પહેલો ભાવ નથી. કે સંપ્રતિ અચ્છા, એટલે મહારાજ પેલા આજ્ઞાનો પહેલો. ના, એ પહેલો ભાવ નથી. અચ્છા અચ્છા, એટલે પેલા સમિત્વ પામેલા હતા. હા, હશે હશે જ. ક્યાંક તો પામેલા જ હશે, ક્યારેક તો પામેલા જ હશે, કારણ કે સમ્યક તો પામેલાનો એ ભાવ નથી. હા, પણ એને અચ્છા જીન શાસન પ્રતિ, ચારિત્ર પ્રતિ અહોભાવ થયો કે આટલું સુંદર ચારિત્ર, કે જાજે આટલા મોટા મોટા શેત પણ ચરણોમાં નમે. હે ને? અચ્છા. અને તો સર શિવ રાજેશ્વરી નું કઈ રીતે ઘટાવાય? એમને બી તો જયારે એ બી તો મિથ્યાત્વી જ હતા ને, કેમ કે એનો સાતની જ પ્રરૂપણા કઈ રીતે? કોણ કયા કોને નામ કોનું લીધું? એ તમે એક શિવ ઋષિ હતા ને, જે આપણે એને જેને સાત જ દ્વીપ અને સાત જ સમુદ્ર છે એવી પ્રરૂપણા હા, કરી હતી, જે શિવરાજર્ષિ અત્યારે મુનિ. આપણે. શિવરાજર્ષિ મુનિ, હા. હા હા, શિવ રાજશ્રી મુનિ. તો એનું બી તો પેલા જયારે દીક્ષા હતી ત્યારે તે મિથ્યા તો જ હતા, અને પછી ભણતા ભણતા એને સમ્યત્વ પ્રાપ્ત થયું, કે પેલા પણ એ સમ્યક જીવ હતા? ના, એ પણ પહેલા પણ થઈ શકે એવું કઈ નથી. ત્યારે એટલે જ પામેલા એટલે હશે એવું પહેલી કઈ વખત જરૂર. હા, ત્યારે જ પામેલા હશે એવું એવું કઈ જ. જરૂર નથી. એને પહેલા અચ્છા, એટલે ભગવાનના પહેલી વખત સમોસરમાં, એના પહેલા ભગવાનના સમોસરમાં પામ્યા હશે એવું પણ બને. એવું ગુરુજી, પણ બને, વરુદેવી એટલે પહેલી વખત. માતાના નહીં, ચલો આપણે જો સમ્યક્તો માટેના આવા પ્રશ્ન નહીં ગુરુજી, કરવાના. સમ્યક્તો માટેના આવા પ્રશ્ન નહીં કરવાના, કારણ કે આપણે અત્યારે પાંચમો કર્મગન કરી રહ્યા છે, જેમાં મોહનીય કર્મના ભૂયસ્કાર, અલ્પતર વગેરેની વાતો ચાલી રહી છે. જેનો વિષય ચાલે છે ને એના જ પ્રશ્ન કરો. બાકી બધા વિષયમાં તમે જશો ને તો ઘોટાળો થઈ જશે. જે ચાલે છે બધું સાઈડમાં જતું રહેશે. હા, બોલો. અવક્તવ્ય બંધ ચલાવો. મોહનીય કર્મનો અવક્તવ્ય બંધ બે જ. એ અવક્તવ્ય એટલે અબંધક થઈને બંધક થાય. હવે ડાયરેક્ટ પહેલો છે 1નો અને બીજો છે 17નો. 11મા ગુણસ્થાનકથી પડીને 10મા ગુણસ્થાનકે આવે. 10મા ગુણસ્થાનકે માત્ર મોહનીય કર્મનો ઉદય છે. બરાબર છે. અને 10માંથી પડીને આ રીતે 9મા ગુણસ્થાનકે પ્રથમ સમય આવે, એટલે કે 5મા ભાગે આવે. ઊંધા ક્રમે આપણે ક્રમ ગોઠવીએ તો 9માનો 5મો ભાગ જેવો સમય પહેલા આવે, તો પ્રથમ સમયમાં એનો 1નો એટલે અવક્તવ્ય બંધ. એ 1માં આવે એટલે પહેલો અવક્તવ્ય બંધ થયો. અને એ જ જીવ 11મા ગુણસ્થાનેથી પડીને સીધા ચોથા ગુણસ્થાનકે આવે તો ચોથા ગુણસ્થાને કેટલી પ્રકૃતિ બંધાય? 17 પ્રકૃતિ બંધાય. બરાબર. બરાબર. હમ. કયું છે 50? એક મિનિટ.
પછી આ થયો એનો અવક્તવ્ય બંધ. સંસ્કૃત પાઠશાળાનું બહુ મોટું સૌભાગ્ય છે કે આચાર્ય ભગવાન શ્રી ગુરુદેવના સમુદાયમાં ઘણા મોટા જે આચાર્ય છે, હંસ કીર્તિ અને ભવ્ય કીર્તિ મહારાજ સાહેબ કરતા પણ મોટા મહાત્મા છે એવા અમ, જીન સુંદર સુરીશ્વરજી આચાર્ય ભગવાન અત્યારે એ પાઠશાળામાં બેઠા છે, દરેક ક્લાસને જોવે છે, ખૂબ જ નજીક છે. મારાથી લગભગ તમને કહું તો 4-5 ડગલા ના અંતરે સાહેબજી અત્યારે આરામ કરી રહ્યા છે. એટલે કોઈને કઈ બોલવું હોય તો થોડું ધીમા આવે છે બોલશો. બરાબર? સાહેબજી અત્યારે આરામ ફરમાવે છે. આચાર્ય એમને ભગવાન, અમારા કોટી કોટી વંદના કહેજો સાહેબ. હા, જી સર, બથેરાનું નામ. મોહનીય કર્મના અલ્પતર આપણે જોયા, અવક્તવ્ય બંધ જોયો, રાઈટ. હવે નામ કર્મની શરૂઆત થાય છે. જે સર, પ્રમાણે અવસ્થિત. જે સર, પ્રમાણે મોહનીયનું આપણે અવસ્થિત. અવસ્થિત બંધ, હા, આ જેટલો અહીંયા બંધ દેખાડ્યો છે એ બધો અવસ્થિત જ છે. કેટલો બંધ છે? આ બધા અવસ્થિત બંધ છે. પ્રથમ બધા સમય કાં તો અલ્પતર ઘટે કાં તો અ ભૂયસ્કાર ઘટે. બાકી બધું એના પછીના સમયે આ બધા જ અવસ્થિત બંધ ઘટે. જી. અને એકનો ગુંઠાણાના કાલ અવસ્થિત, પ્રમાણે પછી. હા, કાલ પ્રમાણે પણ આપણે વિચારી શકીએ હે ને. એકનો જે બંધ સ્થાન છે એ 9મા ગુણ સ્થાનકે છે, 9માના 5મા ભાગે, હે ને. તો ત્યાં એ ગુણ સ્થાનકનો જે સમય હોય એ સમય, એટલો સમય તમારે સમજવાનો. એટલે જી. ઉપસમ શ્રેણીમાં જો મૃત્યુ પામે તો એક સમય, ન મૃત્યુ પામે અને સપક શ્રેણી વાળો હોય તો એક અંતર્મુહૂર્ત. એ જ પ્રમાણે 2નો પણ, 3નો પણ, 4નો પણ, 5મો પણ, 9મો જે બંધ સ્થાન છે એના 6, 7 ને 8 એનો કાળ કેટલો આવે? 6, 7મા ગુણસ્થાનકનો કાળ કેટલો? દેશોન પૂર્વ કોટી વર્ષ. પૂર્વ કોટી વર્ષમાં 8 વર્ષ માઇનસ એટલો એનો કાળ ગણાય. અને પ્લસ બીજો અંતર્મુહૂર્ત કરો તો કઈ બહુ ફરક નથી પડતો. બરાબર? તો એનો ઉત્કૃષ્ટ કાળ. અને એને જગન્ય કાળ કેટલો? તો જગન્ય કાળ અંતર્મુહૂર્ત. નહીં, એક સમય. કેમ? અચ્છા. કારણ કે 6 અને 7મા ગુણસ્થાનકમાં એક સમયમાં ગતિ થઈ શકે છે એકબીજા ગુણસ્થાનક પર. 6 વાળો 7મામાં જે સમય જાય એ જ સમય મૃત્યુ પામે, આવું બની શકે. 7મા વાળો 6 ગુણસ્થાનકે આવે, જે સમય આવે એ જ સમય મૃત્યુ પામી શકે. અને એ જ પ્રમાણે 8મા ગુણસ્થાનકે સપક શ્રેણીમાં, ઉપસમ શ્રેણી, સપક નહીં, ઉપસમ શ્રેણીમાં પ્રથમ સમય મૃત્યુ પામી શકે. તો જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી દેશમ પૂર્વ કોટી વર્ષ. જેટલો ગુણસ્થાનકનો કાળ એટલો તમે સમજી લો અવસ્થિત બંધ. સરસ વાત કરી કે અહીંયા આપણે આ સ્લાઇડની અંદર એક શીટની અંદર આપણે મૂકી દઈએ મોહનીય કર્મનો અવસ્થિત બંધ એનો કાળ ગુણસ્થાનક પ્રમાણે જ. હવે છે 5મો જે ગુણસ્થાનક છે તે અવસ્થિત બંધ, દેશમ પૂર્વ કોટી વર્ષ. એ જ પ્રમાણે 3જો અને 4થું ગુણસ્થાનક એનો 17નો જે બંધ છે એ 17નો અવસ્થિત બંધ કેટલો સમય રહી શકે? તો સાધિક 33 સાગરોપમ. સર, કેટલું સાદિક? 33 સાગરોપમ. હવે સર, આને વધારે સમજીએ. નહીં? સર, 66? નહીં, 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 સાદી નહીં. નહીં, નહીં. કેમ નહીં? અચ્છા. કારણ કે કેમ આ કે જે 3જું અને 4થું ગુણસ્થાનક છે એનો કાળ જ એટલો છે, સાદિક 33 સાગરોપમ. જેમ કે કોઈ મનુષ્ય, કારણ કે 33 સાગરોપમનું આયુષ્ય બાંધનારા મનુષ્ય જ હોય, એ પણ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા, એટલે કે વધુમાં વધુ પૂર્વ કોટીના વર્ષવાળા આયુષ્યવાળા હોય. હવે મનુષ્ય છે અને એ ચોથા ગુણ એ છે ને 7મા 8મા ગુણસ્થાનકે છે. હું 7મા 8મા એટલા માટે બોલું છું, 6, 7મા એટલા માટે બોલું છું કારણ કે સાધુ ભગવાન, ચારિત્રધારી સાધુ ભગવાન 33 સાગરોપમનું આયુષ્ય દેવનું બાંધી શકે. બરાબર? જી સર. એના માટે હું હા. 6, 7મા ગુણસ્થાનક વાળા સાધુ લઉં છું. એવા મનુષ્ય એ 33 સાગરોપમનું આયુષ્ય બાંધે અને એ મનુષ્યમાં દેવપનામાં ઉત્પન્ન થાય તો 33 સાગરોપમ મોટું આયુષ્ય. હવે ત્યાં ગયા પછી તો નિયમમાં 4થું ગુણસ્થાનક હોય અને ત્યાં 17નો બંધ ચાલે, અવસ્થિત જ હોય.
અને હમ મૃત્યુ પામતાની સાથે કયા ગુણસ્થાનકે આવે? તો એ પામતાની સાથે તરત જ પહેલા જ સમયે ચોથા ગુણસ્થાનકે આવે. હમ અને 33 સાગરોપમનું આયુષ્ય જે છે એ ચાલે, કારણ કે 33 સાગરોપમનું આયુષ્ય સંપૂર્ણ લેવાનું. કારણ કે એ નિયમમાં ચોથા ગુણસ્થાનકે જ હોય, એમને પહેલો બીજું ત્રીજું ગુણસ્થાનક હોય જ નહીં. અને ત્યાં 17નો બંધ ચાલે. કેટલો બંધ કરે? 17નો બંધ કરે. અને મૃત્યુ પામીને પછી મનુષ્યમાં જ આવે. ચોથું ગુણસ્થાનક લઈને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય. અને જ્યાં સુધી એમણે આ રીતે ચારિત્રની પ્રાપ્તિ ન થાય, તો 8મા 9મા વર્ષે શરૂઆતમાં એ ચારિત્રનું પરિણામ આવે. દેશવિરીતિના પરિણામ આવે. તો પ્લસ બીજા 8 વર્ષ. આ સામાન્યથી કહું છું 8 વર્ષ, બરાબર. હમ ટ્રાય કરીને 8 વર્ષ, કોઈકને તો 8 વર્ષ પહેલા પણ ચારિત્રનું પરિણામ આવી શકે. અને એના માટે જ અહીંયા આ રીતે ક્યાંય પણ લખતા નથી 8 વર્ષ, એટલે 33 સાગરોપમ પ્લસ 8 વર્ષ એ રીતે લખતા નથી. સાદિક 33 સાગરોપમ એ રીતે જ લખશે. એટલે ચોથા જી ગુણસ્થાનકનો કાર એટલો જ છે. પછી આવા મહાન પુરુષો જલ્દી 6ઠા 7મા કે 5મા ગુણસ્થાનકની પ્રાપ્તિ કરે કરે એટલે 5મા ગુણસ્થાનકે આવે એટલે પછી 13માં જતો રહે. 6 7 8 કરે આવે તો એ 9નો બંધક થઈ જાય. એટલે વધુમાં વધુ સાદિક 33 સાગરોપમ આપણે કહી શકીએ. એ જ પ્રમાણે કોઈ ત્રિયંશ કે કોઈ મનુષ્ય આ રીતે નરકનું આયુષ્ય બાંધે. 33 સાગરોપમનું નરકનું આયુષ્ય બાંધે અને મૃત્યુ પામીને. હવે જુઓ, હવે આ રીતે મનુષ્ય અને ત્રિયંશ મૃત્યુ પામીને નરકે જનારા હોય તો નિયમમાં પહેલું જ ગુણસ્થાનક આવે. અને પહેલા ગુણસ્થાનકનો 22નો બંધ હોય, બરાબર. તો નરકમાં આટલો સમય ના ઘટે. સાદિક 33 સાગરોપમ ના ઘટે. 33 સાગરોપમમાં માઇનસ 6 માસ અને પ્રથમ અંતર્મુત કરવું પડે. એટલે -6 માસ અને પ્રથમ અંતર્મુત કરવું પડે. કારણ કે પ્રથમ અંતર્મુતમાં એ નિયમમાં પહેલા ગુણસ્થાનકે જ હોય. અંતર્મુત પછી પર્યાપ્ત થયા પછી કદાચ થોડાક સમયમાં એ સમ્યક તો પામી જાય, તો ચોથા ગુણસ્થાનકે તે આ રીતે 17નો બંધ ચાલુ રહે. એ ક્યાં સુધી? તો 6 માસ બાકી રહે ત્યાં સુધી. તો આવું કેમ? તો આવું એટલા માટે કે 6 માસ બાકી રહે ત્યારે એ નિયમ ત્રિયંશનું આયુષ્ય બાંધે. હવે ત્રિયંશનું આયુષ્ય બાંધવા માટે એને પહેલા બીજા ગુણસ્થાનકે જ આવવું પડે, હે ને? કારણ કે ત્રિયંશનું આયુષ્ય ત્યાં જ બંધાય, બીજા ના બંધાય. એટલે પહેલા બીજા ગુણસ્થાનકે આવે તો 21 કે 22નો બંધ પાછું જ થઈ જાય. એટલે ત્યાં હજી થોડો ઓછો સમય મળશે, પણ દેવતાઓમાં તમારે સૌથી વધારે સમય મળી જાય. 33 સાગરોપમ પૂર્ણ અને ઉપર બીજા 8 વર્ષ, એટલે સાદિક 33 સાગરોપમ સર્વ ઉત્કૃષ્ટ. જે કાળ મેં અહીંયા ક્યાં લખ્યો નથી, તમે સમજી લેજો, નોટ ડાઉન કરો, યાદ રાખજો. 21નો. નરક હા, બોલો. 33 સાગરોપમ આપ જે નરકમાં ઘટાવો છો ને, તો હા. એમાં આપ કહો છો કે તિર્યંશ હોય અને એ નરકમાં જવાનો હોય 33 સાગરોપમ, તો એ ઓલરેડી પહેલા ગુંઠાણા પર જ હોય ને? ના, બની શકે ને કે ચોથા ગુણસ્થાનકે હોય. પહેલા એ ચોથા અચ્છા ગુણસ્થાનકે, પહેલા ચોથા ગુણસ્થાનકે હોય. મૃત્યુ પામીને એને પહેલા ગુણસ્થાનકે જ આવવું પડે, કારણ કે પહેલું ગુણસ્થાનક લઈને જ નરકમાં નરક જવા માટે. હા, તો જવા એટલે માટે પહેલો આ જ ચોથા પર રસ્તો. હોઈ શકે એટલે હા, હોઈ એટલે શકે, પહેલા ઓલરેડી આયુષ્ય બાંધ્યું હોય અને પછી ચોથે આવ્યો હોય. બની શકે, હે ને? આ જ રીતે બને. અચ્છા, જી જી, હાજી. અને ત્યાં પણ જઈને કદાચ નામ સમ્યક તો કરો. પામે તો પ્રથમ અંતર્મુખ છોડીને પછી સમ્યક તો પામી શકે. એના પહેલા સમ્યક તો ન પામે. આ રીતે જી 17નો બંધ જે છે, ને? અને બીજી એક વાત સાથે, હમણાં કોઈક બોલ્યું કે 66 સાગરોપમ ઘટે કે ના ઘટે, તો ના ઘટે, 33 જ ઘટશે. કારણ કે બીજું એને જી જી 66, કારણ કે બીજું 66 એટલે બીજું 66 કરવું હોય ને તો એને નિયમમાં પછી એક વાર 6 7 વાર. ચારિત્રધારી બનવું પડે. અને એ નિયમમાં પછી ચારિત્રધારી બનવું પડે એટલે એને બંધક પછી 9નો થઈ જાય. એ 17નો બંધક ના રહે તો બંધક તૂટી જાય. હાજી સર. એટલે ગુરુજી આપણે જ્યાં 66 સાગરોપમ એ ક્ષયોક્ષમ સંકેતની અપેક્ષાએ ગણીએ ને, અને ગુણસ્થાનક ચોથું, પાંચમું, છઠ્ઠું એ રીતે સ્થિતિમાં ગણીએ છીએ ને આપણે? ક્ષયોક્ષમ સમકીર્તિને પણ ઘટે અને ક્ષાયિક સમકીર્તિને પણ ઘટે, પણ સાદિક 33 સાગરોપમ. ક્ષાયિક સંકેત કોઈ ક્ષાયિક સંકેત અનુત્તરમાં જઈ શકે તો ત્યાં પણ 17નો બંધક અવસ્થિત રહી શકે. કેટલો? તો સાદિક 33 સાગરોપમ.
વિચાર આપણે અત્યારે સર આની કરી. હા બોલો. સર ચોથી નરકમાં અરે સાતમી નરકમાં ચોથું ગુણસ્થાનક ટકી શકે? હા, ટકી શકે. 33 સાગર સુધી ટકી શકે ને? હા, માઇનસ અંતર્મુહૂર્ત અને -6 માસ. હા હા પ્રથમનો હા અંતર્મુહૂર્ત બરોબર. છોડીને અને અને છેલ્લા 6 માસ છોડીને વચ્ચેના અને 33 સાગરોપમ ન્યૂન કિંચિત ન્યૂન 33 સાગરોપમ આટલો સમય ચોથું ગુણસ્થાનક સાતમી નારકમાં હોઈ શકે. અને સમય તો કયું લેવાનું, શાયક કે શયબ સમય? ના, બિલકુલ નહીં. ક્ષયક્ષમ સંકેત જ લેવાનું. અચ્છા. ક્ષયક્ષમ સંકેત જ લેવાનું. હા, પણ ત્યાં જઈને કદાચ એને ઉપશમ સંવેક્તની પણ પ્રાપ્તિ થઈ શકે. પણ તમને ખબર જ છે, ઉપશમ સંવેક્તનો પ્રથમ વખત ઉપશમ સંવેક્ત પામનારા જીવ એનો કાળ કેટલો હોય? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત જ હોય. હા, પણ બની શકે પહેલા ઉપશમ સંવેક્ત પામ્યો અને પછીથી એક ક્ષયક્ષમ સંવેક્ત પામ્યો, તો આટલો સમય કઈ વાંધો નથી. 33 સાગર પામ કિંચિત ન્યૂન. સમજ? ઓકે, આ પ્રમાણે હા. અને પહેલા ગુણસ્થાને કે તમે પહેલા ગુરુજી એક મિનિટ. અને પહેલા બીજા આપણે 21 નો બંધ લઈએ અવસ્થિત, તો એનો કેટલો થાય? તો અવસ્થિત લઈએ તો અ એક સમય 6 અવલિકા સુધી. અને ઉત્કૃષ્ટ 6 અવલિકા. એક સમય કેવી રીતે ઘટે? તો બીજા ગુણસ્થાને કે 2 સમય ટકે તો. કારણ કે પહેલા હમ. પહેલા સમય આવે, કારણ કે એનો કાળ જે છે ને એક સમયનો પણ છે. હવે એક સમય આવ્યો એટલે પહેલા સમય તો 21 નો અલ્પતર થયો. 17 માંથી એ સીધા 21 ઉપર આવ્યો, તો પહેલા સમય અલ્પતર ગણાય. અને બીજા સમય એ 21 નો ગુએસ્કર. અવસ્થિત ગણાય. બીજા સમય એ અવસ્થિત, 21 નો જ અવસ્થિત, 21 જ બાંધશે ને, તો 21 નું જ અવસ્થિત કહેવાય. એટલે બીજા ગુણસ્થાને કે 2 સમય ટકે. તો આ રીતે એને 21 નો અવસ્થિત બંધ એક સમય ટકે. 21 નો અવસ્થિત બંધ બીજા ગુણસ્થાને કે 2 સમય ટકે તો એક સમય ઘટે જગન્ય. અને ઉત્કૃષ્ટથી 6 માસ જ ઘટવાનો છે. 6 માસ નહીં, 6 અવલિકા. બરાબર. અને પહેલા ગુણસ્થાને કે 22 નો અવસ્થિત અભવ્યને અનાદિ અનંત, ભવ્ય જીવને અનાદિ શાંત, ઉપર ચડે તો શાંત. અને ક્ષયક્ષમ વગેરે સંકેતી હોય તો એમને સાદી શાંત. નીચે આવે તો 22 નો બંધ કરે, ઉપર જાય તો 22 નો બંધ અટકી જાય. બરાબર. એનો કાળ કેટલો?